Hello friends. In today's lecture we can discuss about Gaussian curve and its explanation. Gaussian curve વિશે આપણે ભણવાનું છે. If a large number of replicate reading at least 50 કે જો આપણા રીડિંગ જે છે 50 જેટલા હોય તો આ ટેકન ઓફ એ કન્ટિન્યુઅસ વેરિયેબલ તો આપણને કન્ટિન્યુઅસ શું મળશે વેરિયેબલ એટલે ચેન્જીસ જોવા મળશે. In tightly metric endpoint, the result obtained will usually be distributed, uh, distrib- distributed about the mean in a roughly symmetrical manner. કે કદાચ જે તમે ટાઇટ્રેશન કરો છો તો એમાં જે તમને એન્ડ પોઈન્ટ મળતો હોય છે જો તમે એનું ડિસ્ટ્રીબ્યુશન કરો ને રફલી તમે જુઓ તો એ સિમેટ્રિકલ મેનરમાં હશે કે પહેલાં ઘટતું હોય તો ઘટતું જાય વધતું હોય તો વધતું જાય અથવા ધીમે ધીમે વધે ને ધીમે ધીમે ઘટે ટૂંકમાં સિમેટ્રિકલ હોય એમ. The mathematical model that best satisfies such a distribution of random error is called normal or a Gaussian. બરાબર તો એવું મેથેમેટિકલ મોડેલ એક રજૂ કરીએ કે જે ડિસ્ટ્રીબ્યુશનને રેન્ડમ એરર જે છે એ બતાવે તો એને નોર્મલ અથવા તો ગાઉસિયન કર્વ કહેવામાં આવે છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે ફ્રીક્વન્સી વર્સિસ ડેવિએશન એ બંનેનો ગ્રાફ ડ્રો કરેલો છે જે આપણને આકૃતિમાં દેખાય એ રીતનો છે. બરાબર અંતર સિગ્મા પછી +2 સિગ્મા આ બાજુ -2 સિગ્મા પછી વચ્ચેનું જે ઊભું લીટું છે એ એક્સ બાર હોય તો આ બાજુ એક્સ બાર પ્લસ સિગ્મા એક્સ બાર ઇન્ટુ સિગ્મા તો એ રીતે મળતું જાય. બરાબર તો હવે જે રિઝલ્ટ છે એના ઉપરથી તમે શું કન્ક્લુઝન કાઢી શકો કે ગાઉસિયન કર્વ જે છે એ શું કન્ક્લુઝન આપે તો પહેલું કન્ક્લુઝન નંબર ઓફ પોઝિટિવ એન્ડ નેગેટિવ ડેવિએશન આર ઓલમોસ્ટ ઇક્વલ કે પોઝિટિવ અને નેગેટિવના જે ડેવિએશન હશે એ બધા કેવા હશે સરખા. નંબર ઓફ સ્મોલ ડેવિએશન આર મોર ધેન લાર્જ ડેવિએશન કે સ્મોલ ડેવિએશન જે છે એ લાર્જ ડેવિએશન કરતાં વધારે હશે. ધ કર્વ શોઝ સિમેટ્રી ઓન બોથ સાઇડ ઓફ મિડ લાઇન કે વચ્ચોની જે વચ્ચેની લાઈન છે એની બંને બાજુએ તમને સિમેટ્રી દેખાશે એક જ સરખું દેખાશે. ઇન્ફાઇનાઇટ મેજરમેન્ટ ગીવ એન આઈડિયલ કર્વ કે જો તમે ઇન્ફાઇનાઇટ મેજરમેન્ટ લ્યો તો એ તમને આઈડિયલ કર્વ આપશે. For the n number of measurement, mean deviation can be obtained by x bar is equal to summation of x divided by capital N formula. બરાબર ડેવિએશનને જે છે એ સિગ્મા સ્વરૂપે બતાવવામાં આવે છે એટલે સિગ્મા જે છે એને ડેવિએશન કહેવાય. પછી લેસ ધ વેલ્યુ ઓફ સિગ્મા મોર પ્રિસાઇઝ ઇઝ ધ રિઝલ્ટ કે સિગ્માની વેલ્યુ જેટલી ઓછી આવે એટલું રિઝલ્ટ જે છે એ તમને મોર પ્રિસાઇઝ મળશે. વી કેન નોટ ગેટ ટ્રુ રિઝલ્ટ બાય જસ્ટ સિંગલ મેજરમેન્ટ કે આપણે ફક્ત કોઈ એક સિંગલ મેજરમેન્ટ કરીને સાચું રિઝલ્ટ શોધી શકતા નથી. સો આફ્ટર ટેકિંગ એ નંબર ઓફ મેજરમેન્ટ એવરેજ વેલ્યુ એક્સ બાર કેન બી ઓપ્ટેન તો તમે ઘણા બધા નંબર ઓફ મેજરમેન્ટ લ્યો ત્યાર પછી તમે જે એવરેજ વેલ્યુ છે એક્સ બાર એને ટૂંકમાં મેળવી શકો છો. ઇન ધીસ વે by getting difference between average value and measure value deviation sigma is obtained કે તમને બંને વચ્ચેનો ડિફરન્સ મળે એવરેજ વેલ્યુ અને મેજર વેલ્યુ વચ્ચેનો તો તમને જે ડેવિએશન છે એ ખબર પડે. ડેવિએશન જે છે એ પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. જો n-1 મેજરમેન્ટ તમે લીધા હોય એનની જગ્યાએ તો વેલ્યુ સિગ્મા જે છે એ મોર એક્યુરેટ મળે તો સિગ્મા બરાબર અંડર રૂટ ઓફ x1 માઇનસ એક્સ બારનો સ્ક્વેર વત્તા x2 માઇનસ એક્સ બારનો સ્ક્વેર પ્લસ અપ ટુ xn માઇનસ એક્સ બાર સ્ક્વેર ડિવાઈડ બાય n-1. તો આ જે છે એના ઉપરથી ગાઉસિયન કર્વ જે છે એ ઇનડિટર્મિનેટ એટલે એક્સિડેન્ટલ એરર છે જેનું સૂત્ર છે y બરાબર h અપોન રૂટ પાઈ e રેસ ટુ માઇનસ h સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર જ્યાં y બરાબર શું રહેવાનું રિલેટિવ ફ્રીક્વન્સી ઓફ એક્યુરેટ ઓફ ડેવિએશન ફ્રોમ ધ મીન x બરાબર મીડિયન લેવાનું અને n જે છે n અને પાઈ એ બંને કોન્સ્ટન્ટ છે બરાબર અચળાંક છે. તો અહીંયા આપણો ગાઉસિયન કર્વનો જે ક્વેશ્ચન છે એ પૂરો થાય છે. બરાબર એની આ જે 5 કન્ક્લુઝન છે એ પૂછાતા હોય છે તો એ કરી નાખજો.
હવે આપણે જે છે એ ક્યુ ટેસ્ટ જોશું. ક્યુ સ્ટુડન્ટ ક્યુ ટેસ્ટ અને ટી ટેસ્ટ. આ બે ટેસ્ટ છે એ બંને ટેસ્ટ કોને કહેવાય એ આપણે શીખવાનું છે. તો સૌથી પહેલાં ક્યુ ટેસ્ટમાં જોઈએ તો કે બાય એન એક્સપેરિમેન્ટ ઇન સિમિલર કન્ડિશન, કે એક જ સરખી કન્ડિશનમાં જો પ્રેક્ટિકલ કરવામાં આવતો હોય તો એક ઓબ્ઝર્વેશન જે છે એ ડાઉટફુલ હોય, આપણને સસ્પિશિયસ હોય, બરાબર, એ ડાઉટફુલ રિઝલ્ટ હોય. અને બીજા ઓબ્ઝર્વેશન જે છે એમાં ક્વેશ્ચન ઊભો થાય કે ભાઈ એને એક્સેપ્ટ કરવાનું ઓબ્ઝર્વેશનને કે રિજેક્ટ કરવાનું. દાખલા તરીકે તમે પ્રેક્ટિકલ કરો છો, તમને 4 કે 5 રીડિંગ મળ્યા, તો એક રીડિંગમાં તમને ડાઉટફુલ લાગે કે આ રીડિંગ સાચું છે કે ખોટું, તો હવે તમારે એને રિજેક્ટ કરવાનું કે રાખવાનું એ ચેક કરવું હોય તો ક્યુ ટેસ્ટથી તમે ચેક કરી શકો છો. ઇફ ધ ડાઉટફુલ ઓબ્ઝર્વેશન ઇઝ +2 or more than ±2.5 the observation should be rejected. કે જો એ +2 અથવા +2.5 કરતાં વધારે મળતું હોય તમને, તો તમારે એને કેવું કરવાનું છે, રિજેક્ટ કરવાનું છે. એ લીટી યાદ રાખજો હંમેશા. +or-2s અથવા તો મોર દેન +or-2.5s ડિફરન્સ. જો આટલો ડિફરન્સ આવતો હોય તો તમારે એને કેવું કરવાનું છે, રિજેક્ટ કરી નાખવાનું છે. યાદ રાખજો. ધીસ મેથડ ઇઝ યુઝફુલ ઓનલી વેન મોર દેન 20 ઓબ્ઝર્વેશન આર ટેકન. કે આ મેથડ ત્યારે જ કામમાં આવે જ્યારે તમે 20થી વધારે ઓબ્ઝર્વેશન લીધેલા હોય તો અને તો જ, બરાબર, તો એ યાદ રાખવાનું. બટ if number of observation is only 3 to 5, in that case Q test is more useful. કે આ મેથડ જે છે યુઝફુલ તો છે જ, પણ જ્યારે તમે નંબર ઓફ ઓબ્ઝર્વેશન 3 થી 5 લીધા હોય તો એ ક્યુ ટેસ્ટ જે છે એ વધારે યુઝફુલ છે. ક્યુ ટેસ્ટ, બરાબર, 3 થી 5 ચાલે, એવું જરૂરી નથી કે 20 કરતાં વધારે જોવા જોઈએ, પણ જો 3 થી 5 જ હોય તો એ વધારે યુઝફુલ છે. તો હવે કેલ્ક્યુલેશન કઈ રીતે થાય, તો કેલ્ક્યુલેશન જે છે એ ક્યુ વેલ્યુ હોય જે ક્યુ ટેબલમાં આપેલી હોય. એનું ટેબલ જે છે એ આપણને પાછળ દાખલામાં તો ક્યુ ટેબલની જે વેલ્યુ હશે એ દાખલામાં તમને આપી દીધી હશે, એટલે ક્યુ ટેબલની વેલ્યુ તમારે યાદ રાખવાની જરૂર નથી. તો સૌથી પહેલાં તમારે ક્યુનું કેલ્ક્યુલેશન કરવાનું, જેને કહેવાય ક્યુ કેલ્ક્યુલેટેડ, બરાબર. અને ક્યુ ટેબલમાં એની વેલ્યુ આપેલી હોય કે આટલા ઓબ્ઝર્વેશન હોય તો ક્યુ ટેબલમાં વેલ્યુ આટલી હશે. તો ક્યુ કેલ્ક્યુલેટેડ વેલ્યુ જે છે ક્યુ ટેબલ કરતાં વધારે આવે તો તમારે ડાઉટફુલ ઓબ્ઝર્વેશન હોય એને રિજેક્ટ કરી નાખવાનું થાય, બરાબર. તમે જે ક્યુ કેલ્ક્યુલેટ કરો છો એની વેલ્યુ ક્યુ ટેબલમાં તમે જોઈ, એ ટેબલ કરતાં વધારે આવી, દાખલા તરીકે ટેબલમાં 2.5 હતા, તમે કેલ્ક્યુલેટેડ કર્યું 2.8, તો 2.5 કરતાં વધારે આવ્યું તો એ ઓબ્ઝર્વેશન તમારે કેવું કરી નાખવાનું, રિજેક્ટ કરી નાખવાનું. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. આપણે અહીંયા ટોટલ 7 ઓબ્ઝર્વેશન આપેલા છે, 4.3, 4.1, 4.0, 3.2, 4.2, 3.2, 3.9 અને 4.0. તો ટોટલ 7 ઓબ્ઝર્વેશન છે. એમાં 3.2 ઓબ્ઝર્વેશન જે છે એ ટૂંકમાં ડાઉટફુલ છે, કે 3.2 જે છે, આ 3.2 અને આ પણ 3.2 એ ડાઉટફુલ છે કે એને ગણવાનું કે નહીં ગણવાનું. તો આપણે એ ગોતવાનું છે કે 3.2 વેલ્યુ જે છે એ રિજેક્ટેબલ છે કે નહીં. ને ક્યુ ટેબલમાં આટલાની જે મીન વેલ્યુ આવે છે એ તમને ક્યુ ટેબલની વેલ્યુ આપી દીધી, કેટલી આપી છે, 3.9, તો એ તમે યાદ રાખજો. તો હવે ક્યુ કેલ્ક્યુલેટ કરવા માટેનું સૂત્ર છે જે બધાએ યાદ રાખવાનું છે. રિજેક્ટેબલ રિઝલ્ટમાંથી મીન રિઝલ્ટ બાદ કરવાનું, ડિવાઈડ બાય મેક્સિમમ રિઝલ્ટમાંથી મિનિમમ રિઝલ્ટ. હવે રિજેક્ટેબલ રિઝલ્ટ ક્યુ છે કે જે આપણને ડાઉટ હોય એ છે 3.2. હવે મીન વેલ્યુ જે છે એ તમે આ બધાનો સાથે સાથનો સરવાળો કરો, ડિવાઈડ બાય 7 કરશો એટલે 3.9 મળશે. તો -3.9 ડિવાઈડ બાય 4.3 મેક્સિમમ. આ બધા અવલોકન આપ્યા છે 7 રિઝલ્ટ, એમાં મેક્સિમમ વેલ્યુ કેટલી છે તો કે 4.3, મિનિમમ વેલ્યુ કેટલી છે 3.2, તો એ બાદ કરવાનું તો ક્યુ કેલ્ક્યુલેટેડ તમને મળે છે 0.636, બરાબર. હવે 7 ટેબલ માટે તમે કોન્ફિડન્સ વેલ્યુ જોશો તો એ છે 0.570, જે ક્યુ ટેબલની વેલ્યુ છે. આ 0.570 જે છે એ ક્યુ ટેબલની વેલ્યુ છે, ને આપણે ક્યુ કેલ્ક્યુલેટેડ મળ્યું છે 0.636. તો 0.636 જે છે એ 0.570 કરતાં કેવું છે, વધારે છે. તો વધારે હોય તો તમારી વેલ્યુને કેવી કરી નાખવાની, રિજેક્ટેડ. તો આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે 3.2 જે છે એ તમારે રિજેક્ટ કરવાનું છે, બરાબર. જો ક્યુ કેલ્ક્યુલેટેડ હોય, ક્યુ ટેબલ કરતાં ઓછી આવે તો એને રિજેક્ટ કરવાનું થતું નથી. તો ધે શુડ નોટ બી રિજેક્ટેડ.
બાય ધીસ વે એક્યુરસી કેન બી ફાઉન્ડ ફોર એની રિઝલ્ટ, કે આ રીતે તમે કોઈ પણ એક્યુરસી મળી શકે છે. તો આ ક્યુ ટેસ્ટ જે છે એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. તમે આમાં કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો, પણ એની ક્યુ ટેબલની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. 7 ઓબ્ઝર્વેશન હોય તો 7 ઓબ્ઝર્વેશન માટેની ક્યુ વેલ્યુ છે 0.570, બરાબર. તો એ 0.570 કરતાં વધારે મળ્યું 0.636, એટલે 3.2ને રિજેક્ટ કરી નાખવાનું. એ સાચું રીડિંગ છે નહીં, એને દૂર કરી નાખવાનું, બરાબર. પણ જો ક્યુ કેલ્ક્યુલેટેડ ક્યુ ટેબલ કરતાં ઓછું મળ્યું હોત તો તમારે એને રાખવાનું છે, કાઢવાનું થતું નથી, રિજેક્ટ નથી કરવાનું. તો એ જે છે તો તમને અવલોકન ઉપરથી ખ્યાલ આવી જાય કે એક્યુરસી છે કે નહીં, બરાબર. તો અહીંયા ક્યુ ટેસ્ટ પૂરી થઈ. આવતીકાલે આપણે સ્ટુડન્ટ ટેસ્ટ લેશું અને આપણું ચેપ્ટર જે છે એ આવતીકાલે આપણે પૂરું કરશું, બરાબર. આજના લેક્ચરમાં આટલું રાખું. આભાર.